આપણે કોઈ પણ કામ શા માટે કરીએ છીએ તે આપણા બધા માટે એક મોટો પ્રશ્ન છે. અમે આ પ્રશ્નની શોધખોળમાં ઘણું કામ કરીએ છીએ અને ઘણા બધા બૌદ્ધિકો સાથે ચર્ચા પણ કરીએ છીએ. અમે અમારી શોધ ચાલુ રાખીએ છીએ, પરંતુ તે પછી પણ આપણને આપણા બધા પ્રશ્નોનો ચોક્કસ જવાબ મળતો નથી. આપણી આ યાત્રા આપણને આપણી અંદર છુપાયેલા શા માટે પર લઈ જશે અને તેને હલ કરવાનો સાચો રસ્તો પણ બતાવશે. તો ચાલો આપણે સફર શરૂ કરીએ. પ્રકરણ 3. શા માટે શોધી કાઢો. કોઈ પણ કામ કરતા પહેલા આપણે તે શા માટે કરવા માંગીએ છીએ તે જાણી લેવું જરૂરી છે. હવે દરેક જણ જાણે છે કે આપણી આજીવિકા આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શું આપણે કર્મચારી તરીકે કામ કરી રહ્યા છીએ? પછી તે ગ્રામીણ ખેડૂતો હોય, ઉદ્યોગપતિઓ હોય કે પછી કોઈ પણ ક્ષેત્રમાં તેમની સેવાઓ પૂરી પાડવાની હોય, અમારો પ્રાથમિક ઉદ્દેશ પૈસા મેળવવાનો અને મૂળભૂત આવશ્યકતાઓને સપ્લાય કરવાનો છે. આપણે બધા હંમેશા એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીએ છીએ કે આપણા પ્રારંભિક સ્તરે કોઈ તણાવ ન આવે અને જીવનનું દરેક ક્ષેત્ર સુવિધાઓથી ભરેલું હોય. પરંતુ આ પછી પણ હંમેશા કંઈક એવું હોય છે જે આપણને જીવન માટેનો ઉત્સાહ જાળવવા માટે પ્રેરિત કરે છે. આપણે હંમેશા જીવનની વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણો અભિગમ જુદો હોઈ શકે છે, પરંતુ ધ્યેય એ જીવન પ્રત્યેનો સ્વતંત્ર અભિગમ છે. જ્યારે પણ આપણે આપણી જાતને પૂછીએ છીએ કે આપણને આ જીવન કેમ મળ્યું છે, ત્યારે આપણી સામે કેટલાક પ્રશ્નો ઊભા થાય છે, જેનો જવાબ આપણને મળતો નથી. અમે હંમેશા પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ તે પછી પણ પ્રશ્નાવલી આપણી આસપાસ હોય છે. ક્ષેત્ર ગમે તે હોય, પણ આપણા કામના સમયગાળા દરમિયાન આપણી સામે ઘણા પ્રશ્નો આવતા રહે છે. એક સરળ ઉદાહરણમાંથી આપણે વ્યક્તિની અંદર છુપાયેલા શા માટે તે શોધવાનો પ્રયાસ કરીએ છીએ. 100 લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો અને તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ સવારે ઉઠીને તેમના વ્યવસાય અથવા નોકરી પર કેમ જાય છે. જેમાંથી 85 લોકો પાસે કોઈ સ્પષ્ટ જવાબ નહોતો. તેઓએ ફક્ત એટલું જ કહ્યું કે અમે અમારા વ્યવસાય વિશે આગળ વધીએ છીએ કારણ કે બાકીના બધા પણ આવું જ કરે છે. આમ કરવાથી આપણને પૈસા મળે છે જે આપણી આજીવિકા માટે ઉપયોગી સાબિત થાય છે. પરંતુ કોઈને સ્પષ્ટ જવાબ મળ્યો નથી. 10 લોકો પાસે કેટલાક સંતોષકારક જવાબો હતા કારણ કે તેઓએ તેમના જીવનમાં એક ધ્યેય નક્કી કર્યું હતું. પણ નવાઈની વાત એ છે કે અમને એવા 5 લોકો મળી આવ્યા જેમની પાસે પોતાના ભવિષ્ય માટે સચોટ યોજના હતી. આપણને એ વાત સમજમાં આવે છે કે આપણે આપણી દરેક ક્રિયા કરીએ તે પહેલાં આપણે તે શા માટે કરી રહ્યા છીએ તેનું કારણ જાણી લેવું જોઈએ. કેટલાક બૌદ્ધિકો એવી દલીલ કરે છે કે આપણા સપના પૂરા કરવા માટે આપણે વિશિષ્ટ કાર્ય કરવાની જરૂર છે, જે પરંપરાગત વ્યવસાય કે કર્મચારી સેવાથી શક્ય ન બની શકે. જો તેમને પૂછવામાં આવે કે તેમણે કરેલા કામથી તેમના સપના પૂરા થયા છે કે નહીં, તો તેઓ પણ તેમનો જવાબ સ્પષ્ટ રીતે જાહેર કરશે. તે એકદમ સાચું છે કે પરંપરાગત કાર્યશૈલી કોઈ પણ આધાર પર વ્યક્તિના સપનાને પૂર્ણ કરવામાં સક્ષમ નથી. પરંતુ તે પણ સાચું છે કે લોકોને તેમના સપનાનું વાસ્તવિક જ્ઞાન હોતું નથી. જ્યારે આપણે નેટવર્ક માર્કેટિંગ દ્વારા લોકોને સ્વપ્નો સાથે જોડવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણે તેમને મૂળભૂત રીતે ભૌતિકવાદ તરફ ધકેલીએ છીએ. મોટું ઘર, મોટી કાર, વિશ્વ પ્રવાસ, બાળકોનું ઉચ્ચ શિક્ષણ વગેરે. જો આપણે તેને અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી જોઈએ, તો આમાંના કોઈ પણ જે આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ તે ફક્ત યોગ્ય આર્થિક યોજનાની જરૂર છે. જેવી રીતે ગધેડાનો માલિક પોતાની આંખો સામે જ ગાજર લટકાવી દે છે, અને જેની મદદથી તે ગધેડા પાસેથી ઘણું કામ લે છે.
એ જ રીતે સપનાની આડમાં અસંખ્ય લોકોનું જીવન ગૂંચવાયેલું છે. દરેકના જીવનમાં જે કંઈ પણ ઉપલબ્ધ નથી હોતું તેની ઈચ્છા હંમેશા તેના પરિવારના સભ્યોમાં જ રહે છે. કહેવાય છે કે જીવનને પ્રગતિશીલ બનાવવા માટે મનમાં હંમેશા આશા રાખવી જોઈએ. પરંતુ આપણે ક્યારેય આ ઉર્જાને ખોટા હાથોમાં સોંપવી જોઈએ નહીં. નેટવર્ક ઉદ્યોગની વાસ્તવિકતા વિષય પરનું અમારું પુસ્તક નીડ્સ, ઈચ્છાઓ અને સ્વપ્નોનું બીજું પ્રકરણ એક વિશિષ્ટ વિશ્લેષણ પૂરું પાડે છે, જે તમને તમારા પ્રશ્નો સમજવામાં અને તેના જવાબ આપવામાં મદદરૂપ થઈ શકે છે. જેમ પક્ષીને ભરવાડ પકડીને પાંજરામાં પૂરી દેવામાં આવે છે, તેવી જ રીતે આપણે પણ આપણી જાતને એક યા બીજા સ્વરૂપે બંધનમાં અનુભવીએ છીએ. કુદરતને સાચા અર્થમાં કયા સ્વરૂપમાં ઝીલવામાં આવે છે તે આપણે સમજી શકતા નથી અને આપણા સમગ્ર જીવન દરમિયાન વિસંવાદિતાની અવસ્થામાં રહીએ છીએ. આપણી પાસે આપણા દરેક શા માટેનો જવાબ છે, પરંતુ તે મેળવવાની ક્ષમતા આપણી પાસે નથી. માણસ મૂળભૂત રીતે એક સામાજિક પ્રાણી છે જેણે સમાજ તરીકેની જવાબદારી નિભાવવી પડે છે. શા માટેનો ઘણો ભાગ સમાજ દ્વારા મેળવવામાં આવે છે. આ બધાની વચ્ચે તે સાધુની જેમ પ્રવાસ કરતો રહે છે પરંતુ મોટા ભાગનાના જવાબો મેળવી શકતો નથી. જો યોગ વિજ્ઞાનની વાત કરીએ તો પ્રાણાયામ દ્વારા આપણે આપણા સ્વાસ્થ્ય પર નિયંત્રણ રાખી શકીએ છીએ અને બૌદ્ધિક શક્તિને મજબૂત બનાવી શકીએ છીએ. પરંતુ અમે તેનો પૂરો ફાયદો ઉઠાવી શકતા નથી. જ્યારે આપણે આપણું શિક્ષણ શરૂ કરીએ છીએ ત્યારે પ્રાથમિક તબક્કે આપણને દરેક વિષયનું ફક્ત મૌખિક જ્ઞાન મળે છે. આપણે આ જ્ઞાનને ઉપયોગિતાની કક્ષાએ ન લઈ જઈ શકીએ કારણ કે આપણી બૌદ્ધિક શક્તિ તેને માટે પરિપક્વ નથી. અમે દરેક જરૂરિયાત માટે અમારા માતાપિતા, વાલીઓ અને શિક્ષકો પર નિર્ભર રહીએ છીએ. આપણામાંના મોટા ભાગનાને કાં તો નકારી કાઢવામાં આવે છે અથવા અમારી માંગણીઓ કોઈ વિશેષ પ્રશ્નાવલી વિના પૂરી કરવામાં આવે છે. અમને ચોક્કસપણે પૂછવામાં આવે છે કે આપણને તે વસ્તુની કેમ જરૂર છે. અમારા જવાબથી સંતુષ્ટ થઈને આપણે તે વસ્તુ સરળતાથી મેળવી શકીએ છીએ. પરંતુ તે ખર્ચ શું છે તેના પર પણ નિર્ભર છે. બાળપણમાં દરેક વ્યક્તિ વસ્તુઓ પ્રત્યે આકર્ષાય છે અને તેની માંગ કરે છે, પરંતુ તે અનુમાન લગાવી શકતો નથી કે તેને તે વસ્તુ શા માટે જોઈએ છે. ધીમે ધીમે, જેમ જેમ તેની ઉંમર વધે છે, તેમ તેમ તે શા માટેની જેમ લુપ્ત થઈ જાય છે. તે પરિપક્વતા પ્રાપ્ત કરે છે અને અધૂરું જીવન જીવવાનું શરૂ કરે છે. એવી ઘણી ઓછી ક્ષણો હોય છે જ્યારે આપણને માગવામાં આવેલી વસ્તુ વિશે આગોતરું જ્ઞાન હોય છે. આનું એક ખૂબ જ સરળ ઉદાહરણ એ છે કે જેને આપણે આપણા ખાદ્ય ઘટકો તરીકે જોઈએ છીએ. આપણે બજારમાંથી ખોરાક તરીકે ખરીદતા મોટા ભાગના ખોરાક આપણા સ્વાદ અને રુચિ અનુસાર હોય છે. આપણે જાણતા નથી કે પૌષ્ટિક ખોરાક આપણા જીવન માટે કેવી રીતે કાર્ય કરી શકે છે. એ જ રીતે આપણે આપણા કપડાં પણ આપણા શરીર અને પર્યાવરણ પર શું અસર કરી શકે છે તેનો વિચાર કર્યા વગર જ સમયના ટ્રેન્ડ પ્રમાણે ખરીદી લઈએ છીએ. સામાન્ય વ્યક્તિ માટે ઘરનું ભોજન, કપડાં અને શુદ્ધતા હોવી ખૂબ જ જરૂરી છે. પરંતુ તેનું આખું શિક્ષણ પૂરું થયા પછી પણ તે આ ત્રણ વિષયો વિશે વધારે શીખતો નથી. એવું નથી કે તેમના શિક્ષણમાં આ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. હકીકતમાં, જે સ્વરૂપમાં શિક્ષણ પીરસવામાં આવે છે તેમાં એકમાત્ર ભાર એ છે કે યોગ્ય રીતે વાંચવું અને ભવિષ્ય માટે પોતાની જાતને તૈયાર કરવી. હાલ બિંદુઓ ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર બને છે. બાળકો તેમના અભ્યાસને વધુ ગંભીરતાથી લઈ શકતા નથી અને ફક્ત આનંદ સાથે જીવન જીવે છે. આની પાછળનું એક મુખ્ય પરિબળ શિક્ષણનું માર્કેટાઇઝેશન પણ છે. અમે અમારા પુસ્તક ધ રિયાલિટી ઓફ ધ નેટવર્ક ઉદ્યોગમાં આ ખાસ કરીને સમજાવ્યું છે.
એક શિક્ષક કે જેના પર ઘણા બાળકોનું ભવિષ્ય નિર્ભર હોય છે તે પોતાની રીતે સંપૂર્ણ રીતે તૈયાર નથી તો તે સારું શિક્ષણ કેવી રીતે આપી શકે? શિક્ષક શિક્ષણને માત્ર આજીવિકાનું સાધન માને છે અને કર્મચારીની જેમ બાળકોને ભણાવે છે. જ્યારે શિક્ષણ પ્રત્યેનું વલણ વ્યવસાયમાં ફેરવાય છે ત્યારે આવી સ્થિતિમાં સમગ્ર શિક્ષણનો સમયગાળો ઘણા પ્રશ્નોના વર્તુળમાં પ્રવેશી શકે છે. શિક્ષણ મેળવ્યા પછી આપણે ગમે તે વ્યવસાયમાં પગ મૂકીએ, આપણી અપરિપક્વતા આપણને સ્થિરતાનો અહેસાસ કરાવતી નથી. આપણી આજીવિકા દરમિયાન આપણે લાંબા સમય સુધી આપણી જાતને ટકાવી રાખવામાં અસમર્થ છીએ અને ખૂબ ઓછા પગારે સેવાઓ આપવાનું ચાલુ રાખીએ છીએ. જો આપણે તેને સરળ શબ્દોમાં કહેવા માંગતા હોઈએ તો આપણે કહી શકીએ કે આપણે શારીરિક રીતે મોટા થઈએ છીએ, પરંતુ બૌદ્ધિક કક્ષાએથી આપણે સામાન્ય કક્ષાને પણ પાર કરતા નથી. દરેક વ્યક્તિના જીવનમાં સૌથી મોટો સવાલ તેની રોજીરોટીને લઈને ઊભો થાય છે. તેને ખબર નથી હોતી કે તેને કેટલો માસિક પગાર અથવા નાણાકીય લાભ મળવો જોઈએ. આવી સ્થિતિમાં તે કોઈ પણ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપી શકતો નથી. ભારતમાં લગભગ 90% યુવાનો જીવનભર પોતાની આજીવિકા માટે પ્રયત્નશીલ રહે છે. મોટા ભાગના લોકોને તેનાથી આગળ વિચારવાની તક હોતી નથી. તેને પોતાના જીવનને રક્ષણાત્મક દૃષ્ટિકોણથી જોવામાં આનંદ આવે છે. સામાન્ય રીતે જેને પ્રગતિનો માર્ગ કહેવામાં આવે છે તેનું જ્ઞાન તેમની પાસે હોતું નથી. તે આ પ્રયાસ સતત વધારતો રહે છે. મનુષ્યને પોતાના સવાલોના સચોટ જવાબ જોઈતા હોય તો તેણે કુદરતની નજીક જવું પડે છે. પ્રકૃતિમાં વનસ્પતિ 3 રીતે કામ કરે છે. પ્રથમ સ્તરે છોડ તરીકે, બીજા સ્તરે વૃક્ષ તરીકે અને ત્રીજા સ્તરે વેલણ તરીકે. આ ત્રણેયની પોતાની વિશેષ કામગીરીઓ છે. આ ત્રણેયમાં એક સમાનતા જોઈ શકાય છે જેમાં પૃથ્વી છોડ્યા પછી કોઈ પણ શાખા ચોક્કસ અંતર સુધી વિકાસ પામતી નથી. એટલે કે પૃથ્વીથી અમુક અંતર સુધી વૃક્ષો, છોડ કે વેલા, પાંદડા કે ડાળીઓ ખાલી રહે છે. જેનો સીધો સંકેત કુદરતમાં તેની સ્થિરતાની સાથે સાથે અમુક અંતર સુધી તેનો ફેલાવો એટલે કે વિશાળતા છે. કારણ કે સામાન્ય વ્યક્તિને જીવન વધુ ગંભીરતાથી જીવતા આવડતું નથી, તેથી તેનો મોટા ભાગનો સમય વેડફાઈ જાય છે. જો આપણા પોતાના જીવનમાં ફક્ત પૈસા અથવા આરામ જ પ્રાથમિકતા હોય તો પછી આપણે તે જ વિચારધારા અન્ય લોકો સાથે વહેંચીશું. નેટવર્ક માર્કેટિંગ કે કોઈ પણ ક્ષેત્રમાં આપણા પ્રશ્નોને માન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેનું સ્તર પણ નિશ્ચિત હોવું જોઈએ. પ્રશ્નોની અગ્રતા આજીવિકા સાથે સંબંધિત હોવી જોઈએ, જેમાં ખાસ કરીને પરિવારની મૂળભૂત જરૂરિયાતો શામેલ છે. આપણે હંમેશા કુટુંબના 3 મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે, જેમાં પૂરતો ખોરાક, બીજું તંદુરસ્ત શિક્ષણ અને ત્રીજું સ્વાસ્થ્ય શામેલ છે. આપણે જે પ્રકારની જીવનશૈલી પ્રાપ્ત કરી છે તેમાં સમય વ્યવસ્થાપનને વિશેષ ધ્યાનમાં લેવું જરૂરી છે. સમય વ્યવસ્થાપન માટે સમય નક્કી કરવો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો પ્રશ્નો ઊભા થાય તો તેને ઉકેલવા માટે તેના પર ચિંતન કરવા માટે દરરોજ થોડો સમય કાઢવો જરૂરી છે. આપણું રોજનું ટાઈમ ટેબલ તૈયાર થવું જોઈએ. તે પછી જ આપણે તેના અથવા તેણીના પ્રશ્નોની ચર્ચા બીજી વ્યક્તિ સાથે કરી શકીએ છીએ. નેટવર્ક માર્કેટિંગનો વ્યવસાય અન્ય કોઈપણ વ્યવસાયથી ઘણી રીતે અલગ પડે છે, જેની ચર્ચા આપણે હવે પછીના પ્રકરણમાં કરીશું. પરંતુ જો આપણે આ ઉદ્યોગ દ્વારા શ્રેષ્ઠ નફો કમાવવા માંગીએ છીએ તો સૌથી પહેલા આપણા માટે આપણી જાત પર કામ કરવું જરૂરી બની જાય છે. આ પ્રશ્નોનો ઉકેલ શોધવા માટે આપણે આપણી જાતને એક સ્થિર ભાવના સાથે જોડવાની જરૂર છે. તે પછી જ આપણે આપણી પોતાની ટીમ અથવા જૂથ બનાવવાનું વિચારી શકીએ છીએ. આપણે આપણા વ્યવસાય માટે એક સિસ્ટમ વિકસાવવી પડશે,
જેના દ્વારા આપણે ખૂબ જ સરળ રીતે અન્ય લોકોના જીવનનું મૂલ્યાંકન કરવાનું શીખવી શકીએ. અમે આશા રાખીએ છીએ કે તમને આ પ્રકરણ ગમ્યું હશે. હવે પછીના પ્રકરણને સ્પર્શતા પહેલા તમને વિનંતી કરવામાં આવે છે કે તમે તમારા અંગત જીવન અને કૌટુંબિક સ્તરે શક્ય તેટલા વધુ પ્રશ્નો લખો. ભવિષ્યમાં આ બધાનો ઉકેલ તમને ચોક્કસ મળશે. જો તમારે આ પુસ્તકની ફ્રી કોપી લેવી હોય તો વર્ણનમાં આપેલી લિંક પર જઈને ફોર્મ ભરો. તમને વિનંતી છે કે તમે આ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન પણ દબાવો. તમારા 5 મિત્રો સાથે અવાજના પ્રવાહને શેર કરો. આભાર.